નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા અને જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા વોર્ડ નંબર 7માં જાહેર સભા સંબોધવામાં આવી હતી. તો જાલોદ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપ પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના 7 વોર્ડના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે અંતર્ગત નગરના બિયામણી ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. તો દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ નગારા વાજતે ગાજતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બિયામણી ગામે સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દરેક વિસ્તારમાં ચૂંટણી સભાનું સંબોધન કરતા આવેલ મહેમાનોનું સ્વાગત ઉપસ્થિત સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો દ્વારા કરાયું હતું. તો દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા દરેક કાર્યકર્તાઓને વોટ નાખવા તેમજ દરેક મતદારોને વોટિંગ કરી તે અંગે પૂરતી તકેદારી રાખી મતદાન કરવા હાકલ કરાઈ હતી. તો જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નગરના દરેક વોર્ડનો સમાન વિકાસ થાય તેમજ તે માટે 16 તારીખે સૌ ઉમેદવારોને જીતાડવા ઉપસ્થિત મતદારોને હાકલ કરાઈ હતી. તો નગરના વિવિધ વોર્ડમાં ભાજપ સરકાર વિવિધ યોજનાઓ હેઠળ જે વિકાસના કામો થયેલ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો કેન્દ્રમાં ભાજપ અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવાથી ડબલ એન્જિનની સરકારને વિકાસ પથ પર આગળ વધારવા તેમજ ભાજપના હાથ વધુ મજબૂત કરવા ઉમેદવારોને જીતવાડવા માટે સૌએ ભેગા થઈ કાર્યરત થઈ જવા સૂચન કરાયું હતું. તો નગરમાં પૂર્વ તેમજ હાલ જે પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ છે તેમની પ્રશંસા કરતા તેઓ ચૂંટણી જીતવા પ્રેરક બનશે તેમ પણ જણાવ્યું હતું. તો જાલોદ નગર કેવી રીતે વિકાસની હરણફાળ ભરે છે તેમજ આગામી સમયમાં પણ આ અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે તેમજ દેશના ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગેરંટી આપી તે દરેક કાર્યો સુમેળ રીતે કરે છે તે રીતે આપણે પણ નગરના દરેક કાર્યો માટે ગેરંટી આપી વિકાસના કામો કરવાના છે. તેમજ છેલ્લે ભાજપના ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને કર્મઠ કાર્યકર્તાઓ જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલાવવા આહવાન કરાયું હતું. તો છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલે સભા સંમતિ પ્રસંગ ઉદ્બોધન કરતા કહ્યું કે કોંગ્રેસ હોય કે આપ સૌના કરીશું સુપડા સાફ. આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરત શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. અવસર સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.